વિવાદ, વાણીવિલાસ અને બફાટનું બીજું નામ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો, અને એમાં પણ હરિપ્રકાશ દાસ સ્વામી ઘણી વખત બફાટ કરી ચૂક્યા છે અને વિવાદમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત રાજકોટની અંદર હનુમાન ચાલીસા યુવા કથાના સ્ટેજ પરથી તમને બફાટ કર્યો છે. શું છે બફાટ, તમે સાંભળો અને પછી આપણે આગળ વાત પણ કરીએ. લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? તો લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ. અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો હોય. સાંભળ્યું ને? તેમના મતે કહેવું એવું છે કે લગ્ન અરેન્જ હોય કે લવ મેરેજ હોય, એ લગ્ન એ ફાંસો ખાવા જેવું છે. અરે સ્વામી, જો લગ્ન એ ફાંસો ખાવા જેવું હોત તો કદાચ તમારી ઉત્પત્તિ જ ના થઈ હોત અને તમે અહીંયા બિરાજમાન થઈને આવો બફાટ પણ ના કરતા હોત. સનાતન અને હિન્દુ ધર્મના સંસ્કારો, રીતિ રિવાજોથી તમને શું તકલીફ છે, દેવી દેવતાઓથી શું તકલીફ છે, એ સમજાતું જ નથી. વારે ઘણીએ તમને ક્યાંયથી ને ક્યાંયથી માત્ર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનું જ અપમાન, એમના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એ લગ્ન સંસ્કાર છે, એનું અપમાન તમને કેમ કરવું ગમે છે? અને મૂર્ખતા ભરી વાત તો એ છે કે ત્યાં સામે બેઠેલા લોકો પણ એમની વાતની અંદર હસી પુરાવીને એ વાતને આવકારે છે. સમજવાની વાત એ છે કે વારંવાર આવા બફાટ, વારંવાર આવા વાણીવિલાસ, અને છતાં પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મના લોકો મોટું મન રાખીને આવા વાણીવિલાસ કરતા, બફાટ કરતા સ્વામીઓને માફ કરી દે છે. હવે જોવાનું રહ્યું કે આ વખતે શું થાય છે.